આ તો પરતી જઈ હતી તે મેં તો હમણાં જઈ નહીં અઠવાડિયેથી જીવા દે કીધું તે તમારી જાર લીલી સમ પડી છે અને મારા નરડી પડી છે અને ઈયળો પડી છે તે માર તો જાર હોય જ કે તાર લીલી સમ. તમે શું કર્યું એવું? કારણ કે હું તો મચ્છી દવા સંટાઈ દીધી. મારો ટાઈમ નતો હચોળો. માં તો ભેંસ્યો ને 10 વીઘા જમીન વાવું ત્યાં આ ક્ષેત્રમાં કોમ હોય તો આ ક્ષેત્રમાં બધા ફરતી જાય એટલે હું ઉધડું આલી દીધું દવા સોટ. બધું ઉધડું? હા, બધું ઉધડું. એની દવા એની એ ધણીએ લઈ જાય. હા, તો સારું કહેવાય. દવા સંટાઈ દીધી. કેટલા પૈસા નક્કી કર્યા હતા? 2000 નક્કી. વીઘો 2000 ની નક્કી કર્યા. કોણ હતું કહો? પેલો પાર્વતીમાં નહીં ઓળખો તમે? ઓળખો ગોમો ખબર? ઓળખું. એને દવા સોટ 2000 રૂપિયા લે અને ઉધડી હું તો આલી દીધું હતું. ના બધું જ તાને માર જાર તો આવી થઈ ગઈ. તો તમે એમ કરો વર્ષાબુ તમારી દવા સંતાઈ દે. માં તો હું સંતાઈ જ દઉં તા. હા, તો તમારે તો આવડી થઈ ગયો. અઠવાડિયે તો આટલી થઈ જાય સારું. અને માં તો દાડા નરમ પડે હ. અને માં તો અને આ બધું શું કહેવાય કાળી ઓછી ખબર માં તો એવી પડી પછી પડે જેણી લીલી ને તમે ઓછી ખેતી કરો એટલે ઓછી ખબર પડે. અમે તો 20-25 વીઘા વાવીએ. એમાં તો તબેલો બેસવાનો હો તો મને તો બધી ખબર. મારા અંગાત આવો તો નક્કી કરવા. હા, તે હેડો હું તો આવું પણ નવરાઈ તો નહીં. હેડો કહો. હું તો મજૂર મેલીને આવ્યો છે તરવો પણ હેડો તા અંગાત હેડો ખબર પડે. જો મેં તને બતાવી ને તે કરવાનું પછી બાકી દેવાનું. પણ બા આવું દવા સોટવાનો ધંધો ચાલુ કર્યો. આ તો બાવળો પડી જાય આપણો ભોય કોઈ ના થાય. ગોડી ગોમાં કોઈ કરે આવો ધંધો? કોઈ નહીં કરતું. આ તો બાવળો પડી જાય આપણો ભોય બધો. બાવળો ના પડી જાય. અમે તો કમાવાનું કોઈ કરતું નહીં તાર તો આપણે કરીએ. કડા બધો દવા સોટવાના આપણા ઘેર કહેવા ના આવે. આપણે ઉધડું રાખી દેવાનું. વીઘો 2000 રૂપિયા લઈ લેવાના. દવા આપણી આ નોખે ગોડા કમાવા ના મળે. દવા તો આપણી જ ને કમાવા ના મળે. કમાવા તો મળે. ગામમાં કોઈ નહીં કરતું ને. હા, એટલે જ આપણે હેડન દાણ. જો બીજું કોઈ કરતું હોય તો આપણા ફાય ઓછો આવું અને નખવી હોય દવા કે આપણા ઘેર આવું અને વીઘા આપણે 2000 રૂપિયા લઈ લેવાના. પણ આપણે આટલું તો પંપ ઉપાડે ભાઈ કેટલો આપણે ઉપાડવો પડે આખો હાલ હમણાં ઉપાડીએ પછી શું કરવું ખબર? ટેન્કર લાવી દેવું. આપણે એક લોબી પાઇપ લાવી દેવાની. તે શેઢા ઉભા આખા વીઘા પોકી જાય જતી રે બધા. હા, શેઢા ઉભા ભાઈ હેડવું જ ના પડે ક્ષેત્રોમાં. તો એવું સારું તાર નકા તો બધા ના ઉપાડે કે આપણે એવું લાવી દઈએ. હા, તો એવું ચાલુ કરી દે ના ને એની દવા હા એટલે ભાઈ મને ખબર પડે. અને એક ટૂંટિયાની એટલે ચીલી લેવાની. તે અડધું ઢોકણું લેવાનું. હા, એટલે તમે આગળ પાછા હોય તો હું એકલી જવું એટલે અડધું ઢોકણું લેવાનું. સારું તો તમે કીધું હો કે બધી જારમાં નેમોળી થઈ જઈ હતી. સારું. જો અરે પાર્વતી બા આખા ગામમાં આ કોમ જ કરું અને આખા ગામની દવા નખવું દે એક નંબર નખતો જ હશે. તમે મારા ખેતરમાં જોયું ખૂણીએ દવા નખું. જ્યારે મસ્ત લીલી સમ પડી હોય ખેતરમાં. બોલો શું કોમ જે વાત કરવી હોય તમે જે વાત કરવી હોય ને બે જે વાત કરવી કરો. અમાર જારા નરૂડી પડી ગયો અને ઓન લીલી સમ ત્યાં સીતાએ વાત કરી મને કે એ મસ્ત કઈ પાર્વતીબા અને જીગી બે મસ્ત દવા નખું. આખા ગોમાં એ જ નખું. દવા ઓર્ડર ગોમાં ધંધો જ કરીએ. દવાનો ઓર્ડર જ લઈએ. મગ નખ્યો ને કમ્પ્લીટ જોઈ તમે જોઈ તો ખેતરમાં બરોબર સરસ. અમે કમ્પ્લીટ નખીએ. પંપ ને બધું દવા બધું તમારું બધું અમારું. 2000 લો નહીં 2000 ની તો વાત ઓને મને કરી. એટલે વીઘા અમે 2000 લઈએ. 2000 નો સવાલ નહીં પણ મારો કોઈ ટૂંટી બુંટી આબુ ના જો. મારે વીઘો જમીન જ છે. ટૂંટિયું ના આવે. જો હારા મોની દવા વાપરીએ. અરે જો કંપનીની દવા મચ્છીની આ મચ્છીની હો. આ તો હાચું લી અને ટૂંટિયાની. આ કોઈ દેખાતી નહીં. થોડા કરની બોટલ મચ્છીની કે ટૂંટિયાની આ ખબર ટૂંટિયાની એટલે તમે ઊભો થજો હું તમને સોટું વાળું ખબર પડે. ટૂંટિયું થઈ ગયું. ના ઉપર તમે વિશ્વાસ આવી ગયો. દરરોજ તો ધંધો ઊભું તો થવું જ નહીં. બરોબર તમારા ઉપર ખાલી સોટો આવી જાય ને તમે ટૂંટિયું થઈ જાવ. ના તો એવું નહીં કરવું. એવી દવા આ તો હારામોની. આ તો હારામાં દવા લાવી એવી. પણ મને ખબર નહીં આ તો નવી કંપનીની આવી ઊન. હા એટલે કલર દેખાતો નહીં કોઈ. આ તો તમે કલર વાળા ના ખબર પડે. મારા વીઘો જમીન
અને મને આ શેતી બેતીમાં ઓછી ખબર પડે પણ હું ખેતરમાં લીલું જોયું અને અમારે ઝાડ વાવીએ ને ઈકન થોડી પીળી અને આમ થોડું આમ નમી જીવો અને હું ઝાડ આમ સીધી સરસ હતી એટલે મેં એને આવી વાત કરી મને બધું મને કીધું મચ્છી પડી હોય ને તો એવું થાય અને ઓએમ તો દવા સોટે ને મહિનો તો એટલે ચેવી જોન ચેવી સરસ તમે દેખાય તો અઠવાડિયે જેવી આટલી અઠવાડિયે જોવા જજો આટલી થઈ જશે હું તો આટલી ખેતી કરું વર્ષે આ પાર્વતીબા દવા નથી આલે કાયમથી દવા કોમ તો સારું હોય હો અને અમારે તો આમ તો નવરાઈ નહીં અમારા ખેતરમાં આ તો અમારું નખવા માટે અમારા તો માટે તૈયાર તૈયાર કર્યું આજ બોલ્યું અમારા માટે તૈયાર કર્યું નખ્યા નખવા આવો ને હા તે પે એવું કાકા મારા ઝાડ વધારે જતું રહેવું હોય તો હાલ પેલા ઓ કાકા બગડી જાય એવી જ છે આ તે તમને અને મારા એક જ વીઘો જમીન હે હું તો કાશી જમીન હે આ તે લગ્ન ખ્યાલ લે એટલે મારે તો બધું એના પર જ જોવાય આ હેડો અમે નખવા જઈએ અને બધું મારા ખેતર ખબર હે? મારા ખેતરમાં જો નખી હતી ને ઓહો. એ ખાલો નું ઈકણ એ ભેતરા ઈકણ ખબર હે? એના જોડી જશે મારી બાજુમાં જ છે ઓહો. બે તમે જોશો ને તો ઝાડ ખબર જ આ પડશે. તો મને જડી જા એ તો બધાની હારી હે એટલામાં અને મારે તો નરૂડી પડી હે એટલે એમાં જોઈને નોખવું પડે અમે નકર બીજા જોઈશું. ખેતરમાં નોખાઈ જાય તો અને વગ પછી નખજો હો આ અરે કમ્પ્લીટ પૈસા આલી દેજો હોજી મળી પૈસા જશે. તો મળી જશે પૈસા હો પૈસા તરત જ તો પછી આમાં બારે ને મને હેડા કરું પૈસા લેવા એટલે તો પૈસા આલી દેજો તમે નેનો ખરો ને ઓ પણ રોટલી માંગવા જવાનું કોકને ઘેર ના ના આપણે પૈસા ધંધો એટલે. પૈસા તો તમારે કેવું નહીં પડે હો હાલ દો એમને. તમારે મજૂરી હા, કરવાની તો તમે તમે તારા શાંતિથી જઈ અને ઊંઘી જો અને તમારે દવા અને હકાર 2 અઠવાડિયે ચડી જવો ને ધોન લીલું સમ કરી નાખ્યું આપણે એવું જ જોવતા પૈસાનો સવાલ નહીં હો બા પેલા હે ને પેલા અહીંયા જ વરસાદની બરોબર. ખેતરમાં જતો રહ્યો હા, બસ. એટલે આવી ગયું ને હરખું આઈ બટો ગયો, બટો. આઈ ગયો, આઈ ગયો. એમાં દવા મેલ દઉં. લઈ લે હેડ હા, તો હેડતો તો હું આવું અલી ચીકલી 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 સેટિંગ નતું આવી રહ્યા હા ગરમ ઉડો આ ઉભો તો રે મને ડોલ તો લેવા દે હા લઈ લે લઈ લે હેડો લે લે આઈને પકડી રાખ એ બા ચાલી પછી બે બા ફોન આવ્યો બંધ કર આ બંધ કરો ફોન આવ્યો ફોન આવ્યો હો મારો હલો કનો હા અમે ખેતમ જોઈએ હા હા દવા છોટવા પણ હાલના હાલ તો ઘેર છે તો આવીએ તે ના ના આમાં બાના આલુ મહેમાન આયા બાજુવાળાનો ફોન આવ્યો હો હેલો હા તે કે બેહો અમે દવા છોટીને આવીએ તમે અહીંયા ઉતાવળ હા હાર તાન હેડો હું આવું શું કહી મહેમાન આવ્યા ને એને જતું રહેવું હો કેમ કે ઘેર આવો તો મળી લે એમ કર તું ફોન મૂકી દે અને હું તને બતાવું એવી રીતના તું પાડીને આવી રીતના સોટજી લાવ આ પકડ હું ખોલી દે પા જલ્દી આવજો હો. હા હા જલ્દી આવું અને પછી આ દવા ચીટા સોટવાની એવું હું હોય, બતાવીને જ લેવાની જાઉં અંદર. તને બતાવીને જાઉં બસ તા જો આ તો કીન વીઘો પણ વીઘો નહીં આમ આખું. એટલે તું છે એટલા દવા સોટજે ખબર આમ સીધો પટ્ટો હેડી જજે આપણે સીધી વર્તીઓમાં આવજે હો અને પેલું દવા છી લેવાની દવા બેમાંથી પેલું તને દેખાય ને ગુલાબી કલરનું ઢોકણું આ ડબલું રહ્યું એ હસ્તી જ લેજે પણ સોટાઈને જવો હતો તાન અલી પણ પેલા હાલ ફોન કે હાલ હાલ આવો એને જવું હોય એટલે હા તું સોટી દે પણ વધારે લેતી ના હો પાછી હા હા લઈ લો જો જતી રહેશે ને જહાજ તો ઉપરથી પૈસા આવવાના ખુશી હા તો નહીં જાય પણ જલ્દી આવજો તમે રે તને ના ફાવે હું કરતી આલો બસ હું જઈને આવું આગળ હાય હું તો થાચી હાય દવા મોરું હા બળી દવાએ તો બળ્યું શરીર ચક્કર આવે એવું થાય હો અને શિખરમાં બાએ છી દવા કીધી હતી ગુલાબી ઢોકણાવાળી કીધી હતી કે જોબલી ઢોકણાવાળી કીધી હતી ગુલાબી કે જોબલી છે એમ તો આ લઈ લેવા દે મોટા ડબલાની છે તો બનાવીએ હવે
સીધું એવું ફરીથી આટલામાં સોટી દઉં અને મારા બાએ શીખ કઈ આવો હ હું તો થાકીએ હું ને બડી મોટું બોતી ના તે ચક્કર આવે એવું થાય હ હાય જવા દે સીતા બોલાવતી આવું સીતા બેન આપે જાર જોતો આવીએ પેલા પૈસા બાકી હાલતો આવીએ હવે 2 દાડા થઈ જાય એટલે જવું પડે ને આમ કેટલી બધી નસી થયું ભાઈ જીવાત મરી જાય એટલે જોતો આવીએ પૈસા બાકી ના રાખો વાલ દેવા પણ બાપડા ફોન કર્યું હોય ને આપણું હા પાર્વતીબા હવે બોલ કહું આજ દવા સોડા નહીં જોખશું કોઈ નહીં માર નવરે નહીં હો તું હાલ ઓર્ડર આલતી હોય તો આલતી રા મારા તો ચોયની શોટ આવી મારે આ તમે નેળિયા બધા શોટી આ ચોક ચાર લેવી હોય મારે તો ઓછો શોટવાના આવે અને ઓય ચાર શું લી રાતના આપણી વસ્તી હેડી જતી હેડી આવતી મોં કોક હેરું પડ્યું હોય તો દેખાય ના આપણે વળગા ના બહાર નીકળે તો કોકનું છોકરું બોકરું રમતું હોય અને એને ચડશે દવા એમ તો હવે તો ના ચડ હવે તો દવા પેલી એક થઈ જાય આ ભારતી ને બધું મરવા મંડી હા મરવા માંડી એટલે જ કહું કોકનું ઢોર ચરી જાય તો એ બધો બોલું નહીં તમને કોઈ ના બોલો બોલવા આ આવશે તો હવને ખબર હે કે ઓય રાતના સમય હેડવું હોય ને તો હેરું બેરું નીકળે ના હોય તો તમને જો ઓર્ડર લ્યો ઈક શોટો કોઈ બીજા રસ્તામાં નેળીઓમાં બધા શું શોટવાના આવે હ અલી તો સોટવું તો પડે જો નડાયું હોય તો સોટવું પડે કે તે અંશો જ્યો તો તમે હું શેતમ જઈતી પણ પેલા ઈયોન સોટવા સીતાની ઈયોન ના ના હાલ છો જઈને આયા આ તો ગોમમાં પેલા મહેમાન આવ્યા હતા તે જઈતી ઘેર ચા પીવા વધેલો ના નહીં મહેમાન આવ્યા ફોન આવ્યો હતો આ એમ કે વધ્યો આમ પીધો એમ કેતા હશે વધ્યા નહીં કોડી મહેમાન આવ્યા હતા ચેતમ ફોન આવ્યો હતો કે ઘેર આવ હાથ તાર સોડીને વરગાડી દવા સોટવા ને હું જઈ ઘેર હા અને હવે આવું છો નાટક ના કરતા હા કોકનો દવા આ છોટવા નહીં સોટ્યું હવે ભાઈ શ્યામ બધા પૂછો તો હોમલે કોઈ લઈ જશે ના કેતી ના હો બકા જો કોઈને કેતી ના હવે આજ સોટી આજ પછી કદી સોટવું નહીં સો કે ગમે એટલો આળો થતો તારે એવું રાખજો હું તો બત્તી લઈને હેડે પણ બીજો પછી ખાલી હેરું કરશે ને અંદર ખબર પડશે ના ના શેતમ ખાલી સોટી ખો હા તે હું ઘેર તો નહીં સોટું કદી બાત છો બે હવે આવ્યો શેઠજી પણ મેં સોટી રહી છે સોટી રહી સોટી રે નેટ સોટી રે હું તે દવા કોઈ વધી ના દવા તો આટલી થોડી 2 ઢોકળો જેટલી શું મેલ ગઈ ત્યાર ઓઈથી મેલ દીધું બધું એ તો પંપ બધું હો પંપ ને દવા ને ડોલ બધું મેલ દીધું બે ઢોકળા જેટલી જ વધીલી તારે એટલી જ વધુ છો લાગતી હતી વધારે નથી લાગતી કોઈ આ તો ન નાખી હતી વધારે તો મનું ખબર પડે વધારે એટલી નાખી હતી તમે કીધી એટલી જ લીધી હો હા ને અચો વધારે જતી રહી શું વધુ છો આપણું શેતર છેતર આપણને બોડી પણ આપણે વેચાતી દવા લાવવાની હોય ને એમાં પૈસા લેવાના કે માપની સોટવાની હોય આ તે પરિવાર તેવું જ કરે થોડી સોટવાની ઓ થોડી જ લોય હા અડધાની અડધી લોય આવો સીતા પાર્વતીબા હા બોલો પેલી ઝાડમાં દવા નાખવા કીધી ને તેમાં શેતમ કદી દવા નાખી દવા તો નહીં લખી ના તમે લખી જ ના હોય મને જરાય મને આમ આવતું નહીં તમે દવા નખો તમારું કોમ રેડી હોય તમારું કોમ કમ્પ્લીટ હોય મારા ક્ષેત્રમાં દવા નખી તે ખૂણીએ દવા નખીએ અને જાણ છે એ પડીએ કાળી મેશ અને આટલા આવી ગયો અલી હું દવા તો બીજ નખી હા નખી ના મને મને લગી આવતું નહીં તમે કોકને તમે ઉધડું જોડે લઈ પૈસે કે અને તમે કોકનું સંતાબા આલી ગયો ના ના કોઈને નહીં આલી મીઠ ચોટીએ દવા પણ જીગી હોય આવજે મને વિશ્વાસ જ નહીં આવતો મારે ખાલી એક થોડામાં જ વને નખી શું કહું હું આઈ બાઉ ગામમાં મહેમાન આવ્યા હતા ને ઘેર કે હું ઘેર આવી એટલી વાર વને થોડી દવા તમો જે તું ચેવી દવા સોટી હતી દવા તો તમે કીધી ચી હતી મન હું તો પેલા ગુલાબી ઢોકણા વાળી કીધી હતી પણ અમે તો પેલી જોબલી ઢોકળા મારી રહી ને એ આખી નસી વડા એ તો નેદમણની દવા હતી બધું શાપ કરી દે એ ની દવા હતી ઝાડ બરોબર નહીં ને તે કીધું ચેવી સરસ લીલી થઈ જાય જલ્દી પણ બોડી પણ બાંધીએ તો જોવી પડે ગુલાબી કલરની રહી ને એનાથી લીલી થાય બધી મચ્છી બચ્છી મરી જાય આ પેલી તો નેદમણની આવે ને એ તો બધું બાળી નાખે બોડી તો ડોકે સરસ મડાઈ સરસ સોટી ના આવી તો હા બોડી થી તો ગામમાં મારી આબરૂ કાઢી કોક જોવો તો શું થાય કોક કે તો કે કોઈને દવા સોટી ને કે બની કોઈ દવા નખવાનું આપણને કે નહીં કોઈ નહીં વાંધવી નહીં પડે પાર્વતી બાન કોમ તો ગોળની કે વાઢવી નહીં પડે ખબર હે પાર્વતી બા તો મારા ક્ષેત્રમાં જેટલા બધી દવા બધું નોટા બા હું રોજ લઈ જાઉં અને બડી ઘેર લેવા અને મારે ઘેર આ બાંધ્યું મારે 20,000 ની પૂરા તો 1000 ના
હવે 20,000 રૂપિયા તો માર ફાઈને તો જ લાઈને આલું અમે તો આમાં કેટલું કમાતો હોઈએ એ માં ના જોવાનું બુક તમે ગરીબ મજૂરી નહીં પાડું એટલે 2,000 રૂપિયા હાલ દે 2,000 આપી દીધા પણ હેડ જીગી ના લઈ એ બા ના વીસ ઓ બરોબર લઈ જાય વીસ રાખી? ના ના બોલ લઈ જાય 20,000 વસૂલ તો કરવા જ પડશે. ના પાડો તો લાગી હેડ. આ કોણ કરવા એ બા એ બા એ બા એ બા એ સીતા પેલા પાછા બોલા બસે પાછી બોલા માર ફોન ના લઈ જાય પાછું બોલા સમાધાન કરી એવું બોલા પરસ્યા જો હું તમને કહું હું કમોય ને એ પૈસા આલી દોય પણ મારે છોડીને આવી રીતના તમારે ના લઈ જવાય આલી દેશો ને તમે હું કમાઈને આલી દોય અને હું તો કેવું સમજી હતી કીધું 2,000 રૂપિયા મને આલી દીધા ને દવાના તે કીધું આ તો હારો પણ તમે તો ચેડીથી રંગ બતાવ્યો પણ બતાવું જ કીધા પણ મારે છોડી તો ના લઈ જવાય ને તમારે એમ કહેવાય કે તમે કમો એમાં મને પૈસા આપી આવું હું કમોય ને એમ તમારે 2,000 હું તમને આપી દઉં પણ આવી રીતે મારે છોડી તો ના લઈ જવાય હારે હતા ને તમે તમારે હા, મને થોડા ભેગા કરી થોડા 20,000 એટલે મને આલી દેજો બાપા ઉતાવળે નહીં હા, હા, થોડા પણ થોડા હું તમને આલી આપી દેજો. દઉં, બસ. કાકા બા જે છે ને એ એટલામાં હતું એ હા વીઘામાં તે હું થોડા જમ થસી મેં આપી દઉં પણ આવી રીતે તમારે છોડી ના લઈ જાઓ બાપમાં જોઈએ ઘેર લઈ જાય છે એટલું ફોર્મ કરાવો ઓ મારી વખત મજૂરી કરાય 2,000 માં હાય હવે મને દવા શોધવા ના મોકલવા ના મોકલી ને હવે આપણે જેમ પૈસા ભેગા હોય ને ઈ મેં થોડા બાબા આપી તું જીવો ધધડીને હેડે તો મને તો દીધા. અરે મોઢું દે તાપ થઈ જાય હાય